તો દોસ્તો આ સેક્શનની અંદર આપણે એકબીજાનું બોન્ડિંગ કેવું છે એ આપણે ચેક કરવાનું છે, ઝઘડા કરીને તો સવાલ પહેલો છે કે ભાવેશભાઈ ફ્રી હોય તારે સૌથી વધારે શું કરવું પસંદ કરે છે? પોતપોતાનું લખો. બેનું મેચ જે થાય હવે પૂછ્યો તો જે મોટું બધું લખ્યું. હા, ભલે લખી. હવે આ બંધ કરી નાખો. ભાઈ કહે છે કે ફ્રી હોતો જ નથી. લોકોને સાચા રસ્તે લઈ જવાનું કામ કરે છે. એટલે હું ફ્રી હોતો જ નથી. એટલે એ એમને કામ રીતે એવું કામ કરે. આ એમને કામ સમજે. આ એમને કામ તમે એમ કહો સમજે. તો હા. ફ્રી હોવા છતાં પંચાયત બીજે કરે. લોકોને સારું કરેલું. અભિયાલા સવાલનો જવાબ આપ્યો તો હા. સાહેબ તમને યાદ રહી ગયો હોય તો પારુલબેન ને 10માં કેટલા ટકા હતા? બોલવાનું નથી, લખવાના. આખા ગામમાં વગવી ના કે લાગે બતાવો કેટલા છે? બધા આ બાજુ કેમ? મતલબ અમની વાતો કરી કરીને સમાજમાં મોઢું કાઢે મારા દિવસ હતા કર ભગવાને થોડી યાદ શક્તિ આપેલી. એટલે પછી ભણવું જ નતું પહેલા. નથી દુખાતું પાણી વાળું કરો. નહીં નહીં થઈ જાય. ઓકે. પારુલબેન નો ફેવરેટ કલર કયો છે? બરાબર, કલર હવે એડ છે. હા, એ લવ બર્ડ. આ ઝઘડો થાય એવું લાગતું નથી. આપણે પહેલી વાર પણ ના કરી જોવો પ્રયત્ન. ભાવેશભાઈનો સૌથી નાલાયક દોસ્ત કોણ છે? મતલબ તમને ના પસંદ હોય એવો તો બેન જવાબ નાલાયક દોસ્ત કોણ છે? લખવું, નામ તો લખવાનું છે. તમને મતલબ જે કામ ના કરતા હોય, આ થાકી ગયા હોય એવું બની શકે ને કે ભણાઈ નથી કોમનો નાલાયક વેરા. નાલાયક મતલબ ખરાબ રીતે ને એમ નખું દ્યું માણે. એવું કોઈ નહીં, મારા ધારે પ્રમાણે કોઈ નહીં. એમને શી ખબર હે લખો તો જે વખત થાય. હું નહીં માનતી. તમે દોસ્ત હોય ને તો હું એમનું ફ્રેન્ડ, હું પોતે. તમે એક વસ્તુ ના કોઈ નહીં હું પોતે હું જ નહીં માનતી. પણ હજી હું કહેતી કોઈ એટલે વાત તો નથી. એવું જ હતી કે મારા જે એટલે friend લખું છે, નહીં પણ કોઈ નહીં. એમાંથી કોઈ નથી. એને તમે પરાણે લખવાનું કીધું એટલે એટલે લખીમાંથી કોઈ છે જ લખ્યું નહીં. નથી. બોલ્યા હતા કોઈ નથી પણ લખ્યું નહીં. ઓકે. બંનેનું ફેવરેટ શાક. પેલું ઉપર લખશો એ તમારું લખશો નામ, નીચે લખશો એ તમારા ફેવરેટ શાક લખજો. right? તમારું ફેવરેટ ઉપર લખજો, આમનું ફેવરેટ શાક નીચે. તમારું ઉપર આમનું ઉપર યાદ રાખો. મારું નીચે હા. અને તારું ઉપર. તમારું ફેવરેટ ઉપર લખે ને? ઓકે. હમ. લેડીઝ ફર્સ્ટ. ઓકે. હવે એ બધા શાક કહી લે. આવું શાક આવું તો અમને ખબર પડી. આવું શાક તમે જ ભાલ્યું જ છે. બતાવો. આ ભીંડાનું કે છે એ મારું છે. ગાંઠિયાનું કે છે એ મારું જ છે. પણ હવે ચેક કરો બે એકબીજા. મગનું કે છે તો બટાકાનું સેમ નહીં. નથી આ તમારું ફેવરેટ નહીં. નહીં ભાઈ. આમાં ભૂલા પડ્યા છે હો ભાઈ, અમે બે હવે ધ્યાન રાખજે મતલબ ભાઈ. બધું ખાઈ અમને લીધું. એટલે ના મને ભાવે છે. મતલબ એનું ભાવે છે, આનું ભાવે છે, અને એ બટેકાનું Favorite. ખાઈ લે છે, અને Favorite. મગનું મગ તો અને હતું બંને બને. એટલે એક લાખનું ઓકે, કીધું કોઈ જે- વાંધો મતલબ એવું. બધું ખાઈ લે. ના ખાઈ બધું લઉં છું નહીં, ખાઈ લે બધું. પણ કહેવાનો એને- મતલબ છે કે એ બે ફેવરેટમાં આવે છે. હા, મારું એ બે બંને છે અને એમનું આ બંને છે, એવી રીતે છે. Nice. Nice. શીશા colour. ઘરમાં કોનું ચાલે છે? હતાડીને રાખો. ઘરમાં કોનું ચાલે છે? આમાં તો મેં એટલે ક્યારે- પતિ પત્ની બે હા, બે નામથી કોનું ચાલે છે? કે આનો શબ્દ પડ્યો એટલે રાઈટ યસ બે સેમ આ લખવું પડે ને કે માર પડે બાર બધાને દેખાડવું પડે. આનો જવાબ મને ખબર હતી. પણ આનો જવાબ તો ઊંધો હતો. મેં કીધું કે આ ભાઈ colour કરે છે. આના ઉપર નાખી ખુશ કરશે. ના એવું નહીં. પારુલબેને પરમ દિવસે હમ. કયા કલરના કપડાં પહેરેલા?
પરમ દિવસે 3 જાતના કપડા પહેરેલા કારણ કે વિડીયો બનાવ્યા છે. મારે દિવસમાં હા 2-3 દાન કપડા બદલાવાના કાલે પણ કાલે ભેગા હતા video કાલે વિડીયો બનાવ્યા. કાલે બે બદલાયા તો હતા આ સવાલ આપણે બાજુમાં રાખીએ. ભાવેશભાઈ ઘેર કેટલું જૂઠું બોલે છે 1 થી 10% પ્રમાણે નંબર આપો મતલબ 10 નંબરનો હાવ જૂઠો 1 નંબરમાં નથી બોલતા એમ એ પ્રમાણે નંબર આપો. 1 થી 10 માં આપવાનું છે. હા 1 થી તો 0 એ આવે જ ને. હા, તો જીરો આવે ને હા તો હા તો ભાઈ તો તમે બોલી 0 તો કર્યો પછી નેવર જૂઠું બોલતા જ નહીં મને કંઈક કોઈ બીજું દિવસ. પૂછી શકો છો. કોઈ દિવસ જૂઠું ના બોલે ભાઈ ગુરુ પગ છે. પણ છે. પૂછી જોવું પણ એમને કોઈ દિવસ પણ ના. સમજ આ એક વસ્તુ આ તો કહેવાય નહીં એ બધું. ના ના હવે જે તને આ વસ્તુ છે તો એ અમે જાહેરમાં કરી લીધા હોત પછી મારા પપ્પા હંગાતે કરી લીધા હોત પછી શું સંતાડવાનું શું રહ્યું મારી બેનપણી હંગાત ઈ ફરવા જતી શું સંતાડવાનું રહ્યું હવે આ આઈએમપી સવાલ છે હા પારુલબેનને જીવનમાં એકવાર કોઈ જગ્યાએ ફરવા જવાનું મન છે કઈ જગ્યા છે કે આમ હાલનું હું કહી શકું છું બસ યસ સેમ અરે. મને જાઓ ભાઈ એક ખાલી શાકમાં ભરે પડ્યો શાકમાં અમારે બંને શાકમાં બંને બંને શાકે એટલે એટલે એવું છે ને કે પડવું આઘું હોય તમારે છેટું કામ કરવું ખબર નથી બાકી બહુ બન ખતરનાક આટલું જ આપણે વધારે નહીં હેરાન કરવો હોય. મજા આવી ખરેખર તમારી જોડે અમને પૂછવું છે હજી બસ પતી જોવે નથી સંપલ નહોતું એ તો પેલા કીધું કરવા ગયેલા વિડીયોમાં